નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, દેવ ઉઠી એકાદશીના દિવસે મિત્રો તુલસીને અડીને આ એક નાનકડો શબ્દ બોલી દેજો. તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળવા પણ મુશ્કેલ થશે મિત્રો. મિત્રો, માં લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના આશીર્વાદ એવા મળશે કે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મિત્રો, આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે. આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનની વર્ષા થશે મિત્રો. તો મિત્રો, આ એક નાનકડો શબ્દ સામાન્ય બિલકુલ નથી. જ્યારે તમે આ નાના શબ્દોનો મહિમા જાણો છો તો તેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે મિત્રો. કારણ કે મિત્રો જુઓ, જે શબ્દ હું તમને બતાવવાનો છું તે શબ્દ તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે. કારણ કે મિત્રો પ્રાચીન સમયમાં આ શબ્દ ફક્ત સાધુ સંતો અને વિશિષ્ટ જ્ઞાનીઓને જ ખબર હતો. પરંતુ તે વિશિષ્ટ જ્ઞાનીઓએ આ શબ્દ ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યો હતો. તો જો તમે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સ્વયં માતા લક્ષ્મી એ જ તમને આ શબ્દોમાં સાંભળવા માટે પસંદ કર્યા છે મિત્રો. તો જુઓ મિત્રો, દેવ ઉઠી એકાદશીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષોથી મોટી એકાદશી કહેવામાં આવે છે મિત્રો. અને મિત્રો, આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસે કાંઈ પણ માગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપવા માટે મજબૂર થઈ જાય છે મિત્રો. તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે જ માતા તુલસીના લગ્ન પણ થયા હતા. હવે જુઓ મિત્રો, તમે બધા જાણો છો કે વર્ષમાં 365 દિવસ હોય છે. પરંતુ મિત્રો, આ દિવસોમાં કેટલાક દિવસો એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે. આખા ઘરની તસવીર બદલી નાખે છે મિત્રો. અને તેમાંથી જ એક દિવસ છે દેવ ઉઠી એકાદશી. એટલે કે મિત્રો, નામ પરથી જ સ્પષ્ટ થાય છે. દેવ ઉઠી એટલે કે આ દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી ઉઠે છે અને તેને દેવ ઉઠી એકાદશીનો દિવસ કહેવામાં આવે છે. મિત્રો, આ તે જ પવિત્ર દિવસ હોય છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં 4 મહિનાની યોગ નિંદ્રા પછી ક્ષીર સાગરમાંથી જાગે છે અને 4 મહિના સુધી જ્યાં સુધી ભગવાન વિષ્ણુ સૂવે છે ત્યાં સુધી લગ્ન, માંગલિક કાર્ય, નવું કામ, નવો વ્યાપાર બધું પૂરી રીતે રોકી દેવામાં આવે છે મિત્રો. પરંતુ મિત્રો, દેવ ઉઠી એકાદશીનો સૂર્યોદય થતાં જ આખું બ્રહ્માંડ જાણે જીવંત થઈ ઉઠે છે. મંદિરોમાં ઘંટ વાગવા લાગે છે, તુલસીના છોડ પર દીવો પ્રગટે છે અને દરેક ઘરમાં એક દિવ્ય ઉર્જા પ્રવેશ કરે છે મિત્રો. હવે તમે એ જ વિચારી રહ્યા છો કે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીને અડીને બોલવાનો તે શબ્દ કયો છે? તો તે મિત્રો શબ્દ હું તમને બતાવીશ. જુઓ મિત્રો, હું તમારું ભલું કરવા આવ્યો છું. પરંતુ તે શબ્દ સાંભળતા પહેલા તમારે કેટલાક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવધાનીઓ પણ જાણવી પડશે મિત્રો. કારણ કે મિત્રો જુઓ, તમે સાવધાનીઓ, વિધિ અને નિયમ આ ત્રણેય વસ્તુઓને અણદેખી કે નજર અંદાજ કરી તો તમને ફળ નહીં મળે મિત્રો. ઉલટું ફળ મળી શકે છે. જે છે તે પણ તમે ગુમાવી શકો છો. તેથી મિત્રો જુઓ, હું તમને દરેક વસ્તુ વિસ્તારથી આ વિડીયોમાં બતાવીશ. તો મિત્રો, સૌથી પહેલાં તો તમે બધા આ વિડીયોને એક પ્યારી લાઈક કરી દો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય તુલસી માતા અને તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો મિત્રો. તો મિત્રો, માતા લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. તો મિત્રો, એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ જરૂર હોય છે. કારણ કે મિત્રો તુલસીને માતા લક્ષ્મીનું બીજું રૂપ માનવામાં આવ્યું છે.
અને જે ઘરમાં તુલસી લીલીછમ રહે છે, ખીલેલી રહે છે, તો એવું માનવામાં આવે છે કે મિત્રો તે ઘરથી માતા લક્ષ્મી પ્રસન્ન છે. અને એવું પણ કહેવાય છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે, તુલસી ફળતી નથી, તો તેનો સીધો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે મિત્રો, અને તમારા ઘરમાં કોઈક એવી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરવાથી રોકી રહી છે મિત્રો. હવે જુઓ મિત્રો, દેવ ઉઠી એકાદશી આ તે જ સમય છે જ્યારે કિસ્મત પણ પલટાઈ જાય છે અને મિત્રો કિસ્મતની દિશા પણ બદલાઈ જાય છે. સાથે જ જો મિત્રો તમારા જીવનમાં ખૂબ જ દુઃખ છે, ખૂબ જ તકલીફ છે, ખૂબ જ કષ્ટ છે, દર વખતે તમે કર્જના બોજ નીચે દબાયેલા રહો છો, તો મિત્રો તમારા ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી. કેટલીક મહેનત કરો છો તેટલું ફળ તમને નથી મળી શકતું મિત્રો. તો મિત્રો આ તે જ વિડીયો છે જેની તમે બધા લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો મિત્રો તમારી રાહ હવે પૂરી થઈ ચૂકી છે. જુઓ મિત્રો, આ વખતે દેવ ઉઠી એકાદશી પર 72 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે જેને જો તમે ઓળખી લીધો અને તુલસીને અડીને તે એક મંત્ર બોલી દીધો તો પછી જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાનો જરૂર નહીં પડે મિત્રો. તો મિત્રો હું તમને બધાને જણાવી દઉં કે દેવ ઉઠી એકાદશીના દિવસે લોકો વ્રત કરે છે, પૂજા પાઠ કરે છે, નામ જપ કરે છે, તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે. પરંતુ મિત્રો આટલું બધું કર્યા પછી પણ ઘણીવાર લોકોને ફળ નથી મળતું. કેમ નથી મળતું મિત્રો? કારણ કે આપણને તેની સાચી વિધિ ખબર નથી હોતી. ખરેખર મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાનથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે મિત્રો. હવે જુઓ મિત્રો, તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુના પત્નીનું રૂપ છે અને મિત્રો આ દિવસે જ્યારે તમે તેમને અડો છો તો તમારા હાથમાં ફક્ત માટી નહીં પરંતુ દિવ્યતાની કંપન ઉર્જા હોય છે. કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં અનેક ગણા વધીને પાછા ફરે છે. તેથી મિત્રો આજે હું તમને એક એવો શબ્દ બતાવવા જઈ રહ્યો છું જેને મિત્રો તુલસીને અડીને બોલી દેશો તો ફક્ત પૈસા જ નહીં મિત્રો, તમારા જીવનમાં સમૃદ્ધિ અને સન્માન અને સ્થિરતાનો એક એવો પ્રવાહ આવશે કે તમે પોતે સંભાળી પણ નહીં શકો મિત્રો. પરંતુ મિત્રો તે શબ્દ સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે તુલસી આટલી ચમત્કારી કેમ છે. તો મિત્રો તુલસી ફક્ત એક છોડ નથી, તે એક જીવંત શક્તિ છે. તેના દરેક પાંદડામાં ઓજ છે, દરેક શાખામાં પ્રાણ છે. અને જ્યારે સવારે સવારે સૂરજનું પહેલું કિરણ તુલસીના પાંદડાઓ પર પડે છે તો તેમાંથી નીકળતો ઓક્સિજન ફક્ત શરીર નહીં પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે મિત્રો. અને એ જ કારણ છે કે તુલસીના છોડની પાસે બેસવા માત્રથી માણસના માનસિક ભય, તણાવ, દરિદ્રતા દૂર થાય છે મિત્રો. દેવ ઉઠી એકાદશીની સવારે જ્યારે તુલસીની આગળ દીવો પ્રગટાવવામાં આવે છે તો તે દીવો ફક્ત એક પ્રતીક નહીં પરંતુ મિત્રો પ્રકાશ અને ભાગ્યની શરૂઆત હોય છે. મિત્રો આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તો તે તમારી અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે. જેમ કે તમારા મનમાં કોઈ અજાણ્યો ભય છે, તમને કોઈ વાત વારંવાર સતાવી રહી છે, મિત્રો તમારા જીવનમાં ગરીબી છે, કંગાળી છે, કર્જ તમને પરેશાન કરી રહ્યું છે, તો મિત્રો આ પ્રકારની ઉર્જાને તે છીનવી લે છે અને તેના બદલે તમને અપાર સૌભાગ્યતા આપે છે. પરંતુ મિત્રો અહીં એક રહસ્ય છુપાયેલું છે જે તેને ધ્યાનથી સાંભળજો. તો મિત્રો જુઓ, તુલસી માતા ફક્ત તે વ્યક્તિને જ વરદાન આપે છે જે તેમની પાસે કાંઈક માંગતો નથી પરંતુ તેમને માતા માનીને તેમની સાથે વાત કરે છે. આ મિત્રો આ દિવસે તુલસીની આગળ બેસીને જે વ્યક્તિ સાચા મનથી કહી દે છે કે માં આજે હું ખાલી હાથે આવ્યો છું પરંતુ આશીર્વાદથી મારું ઘર ભરી દે, તો તેનું
ઘર ફક્ત પૈસાથી જ નહીં પરંતુ સુખ, શાંતિ, સમૃદ્ધિથી પણ ભરાઈ જાય છે મિત્રો. મિત્રો, પુરાણોમાં લખ્યું છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ જાગે છે તો તે પોતાની નજર તે જ ઘર પર નાખે છે જ્યાં તુલસીની આગળ દીવો બળી રહ્યો હોય છે. અને જ્યાં તેમની નજર જાય છે ત્યાંથી અભાવ દૂર થઈ જાય છે મિત્રો. તો આ દિવસ એક એવી ચાવીની જેમ છે જેનાથી ભાગ્યનું તાળું ખુલી શકે છે મિત્રો. પરંતુ મિત્રો, આ તાળું ફક્ત તે જ શબ્દથી ખુલે છે જેના વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે. તુલસીને અડીને જે શબ્દો બોલાય છે તેમાંથી એક શબ્દ એવો છે જે ન ફક્ત તમારી આર્થિક સ્થિતિને બદલી શકે છે પરંતુ મિત્રો તમારા કર્મને પણ શુદ્ધ કરી દે છે. અને જુઓ મિત્રો, જો તમારા કર્મ શુદ્ધ રહેશે, જો તમારું દિલ શુદ્ધ હશે, તમારી વાણી શુદ્ધ રહેશે તો સાક્ષાત માં લક્ષ્મી તમારા ઘરમાં જરૂર આવશે. તો જુઓ મિત્રો, આ શબ્દો કોઈ સામાન્ય મંત્ર નથી. આ શબ્દ સ્વયં માં લક્ષ્મીનો ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયં માં લક્ષ્મીને પોતાના ભક્તોને બતાવ્યો છે. હવે આપણા શાસ્ત્રોમાં તો અહીં સુધી જણાવ્યું છે કે આ શબ્દ ફક્ત તમને જ પ્રાપ્ત થાય છે જેના ભાગ્યમાં પરિવર્તન લખેલું હોય છે. પરંતુ મિત્રો, જે આ શબ્દને સાંભળીને તુલસીને સ્પર્શ કરે છે તેના જીવનમાં તે જ પરિવર્તન તરત જ થવા લાગે છે મિત્રો. હવે વિચારો, જો એકાદશીના દિવસે તમે તુલસી માતાની સામે દીવો પ્રગટાવો, તેના પાંદડાઓ પર જળ ચડાવો અને તે સમયે એક એવો શબ્દ બોલી દો જે સ્વયં બ્રહ્માની તરંગોને હલાવી દે, તો શું થઈ શકે છે? મિત્રો, તે ક્ષણે જ્યારે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી એક સાથે જાગી રહ્યા હોય અને તમે તે ઉર્જાને પોતાના શબ્દોમાં બાંધી લો તો તે સીધું બ્રહ્માંડની ચેતનામાં નોંધાઈ જાય છે અને પછી તે શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન, સૌભાગ્ય અને તકોના રૂપમાં પાછો ફરે છે. જુઓ મિત્રો, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી ખૂબ જ સહેલી છે. આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી, તુલસી માતાનું ધ્યાન કરી લીધું, તો મિત્રો સાક્ષાત માં લક્ષ્મીનો આશીર્વાદ તમને મળી જશે. લોકો કહે છે કે મહેનત કરો, કર્મ કરો, પરંતુ સચ્ચાઈ એ જ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે તે સાચા સમય અને સાચી ભાવનાથી કરવામાં આવે. મિત્રો, દેવ ઉઠી એકાદશી તે સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એક સાથે ઊભા હોય છે. તેથી કહેવાયું છે કે આ દિવસનો સંકલ્પ 1000 જન્મોના પુણ્ય બરાબર હોય છે મિત્રો. પરંતુ મિત્રો ધ્યાન રાખો, મિત્રો આ દિવસે ફક્ત બોલવાથી કાંઈ નથી થતું. ભગવાનનું, આત્માનું, શરીરનું અને મનનું શુદ્ધ હોવું જોઈએ. તુલસી માતાને અડતી વખતે તમારા મનમાં લોભ ન હોવો જોઈએ, લાલચ ન આવવી જોઈએ, ફક્ત અને ફક્ત ભક્તિ હોવી જોઈએ મિત્રો. જો મિત્રો તમે વિચારો કે હું ફક્ત પૈસા જ ઈચ્છું છું તો તુલસી માતા તમને પૈસા નહીં આપે, પરંતુ જો તમે વિચારો કે હું પોતાની માતાના ચરણોમાં બેસીને પોતાની કિસ્મત સોંપી રહ્યો છું તો તે જ તુલસી તમારા ઘરમાં લક્ષ્મી બનીને પ્રવેશ કરશે. આ દિવસે જે શબ્દો બોલાય છે તે ફક્ત વાણી નહીં, તે કંપન, અને આ કંપન તમારા જીવનની દિશા નક્કી કરે છે. મિત્રો, દરેક માણસના જીવનમાં એક ક્ષણ એવી આવે છે મિત્રો જ્યારે બ્રહ્માંડ તેને પૂછે છે તું શું ઈચ્છે છે, અને જો તે ક્ષણે સાચો ઉત્તર આપી દો તો આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. તો મિત્રો, દેવ ઉઠી એકાદશી પણ તે જ ક્ષણ છે અને હવે લગભગ આ યાત્રાના અડધા પડવા પર જ્યારે તમારા મનમાં આ જિજ્ઞાસા વધી રહી છે કે આખરે તે શબ્દ કયો છે જે તુલસીને અડીને બોલી દેવા માત્રથી ધનની વર્ષા કરાવી દેતો હતો. તો મિત્રો,
સાંભળો, આ શબ્દ કોઈ ગ્રંથમાંથી નથી લખાયો. મિત્રો, આ અનુભવમાંથી જન્મેલો શબ્દ છે. આ શબ્દ ત્યારે જ જન્મ્યો જ્યારે એક વૃદ્ધ સાધુએ પોતાના અંતિમ સમયમાં એક બ્રાહ્મણના કાનમાં કહ્યું હતું, જેને આ શબ્દ સમજવામાં આવી ગયો તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં ટકે. અને તે જ શબ્દ હું આજે તમને આપવા જઈ રહ્યો છું. તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. આ કોઈ તાંત્રિક મંત્ર નથી, આ કોઈ તાંત્રિક ક્રિયા નથી, આ ઉર્જાનું આહ્વાન છે મિત્રો. મિત્રો, આ માં લક્ષ્મીને પોતાના કર્મ સ્થાયી કરવાનો એક નાનકડો ક્રમ છે. જ્યારે દેવ ઉઠી એકાદશીની સવારે તુલસીના છોડની સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો અને કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો આ શબ્દ સીધો બ્રાહ્મણના હૃદય સુધી પહોંચે છે. પ્રગટ હો નો અર્થ છે જે અત્યાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય, અને પ્રભુ પ્રેરણા નો અર્થ છે તે દેવ ઉર્જા જે ભગવાનના મનમાંથી ઉઠીને તમારા મનમાં પ્રવેશ કરે છે. મિત્રો, જ્યારે તમે તુલસીને અડીને આ કહો છો કે પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો તમે ફક્ત શબ્દ નથી બોલી રહ્યા, તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા હો છો કે હવે મારી કિસ્મત પ્રગટ થાવ, મારા ધનના રસ્તા પ્રગટ થાવ, મારા સૌભાગ્યના દ્વાર ખુલે. મિત્રો, આ શબ્દ બોલ્યા પછી જે કંપન તમારી અંદર ઉઠે છે તે તુલસીના પાંદડાઓમાંથી થઈને ઉપરની તરફ જાય છે અને બસ ત્યાંથી જ શરૂ થાય છે પરિવર્તનની ક્રિયા, પરિવર્તનનો માર્ગ. તો મિત્રો, આશા કરું છું કે તમને શબ્દો સારી રીતે સમજાઈ ગયો હશે. હવે જુઓ, ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ શબ્દોને તુલસીને અડીને બોલ્યા પછી થોડા દિવસોમાં જ તેમને અણધાર્યો ધન લાભ થયો, ખોવાયેલા પૈસા પાછા મળી ગયા, બંધ પડેલા વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી. તો આનું કારણ એ છે કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને તમારી અંદરની નકારાત્મક સ્વયં તુલસીના મૂળમાં ચાલી જાય છે, તો તેની જગ્યાએ સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે મિત્રો. આ શબ્દ તમારા કર્મની દિશા બદલી દે છે. આ ફક્ત પૈસા નથી આપતો, આ તમને તે સ્તર પર લઈ જાય છે જ્યાં તમે સમૃદ્ધિને સંભાળવા લાયક બની જાઓ છો. તો મિત્રો, આ દિવસની શક્તિને સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવાની સાથે સાથે ખૂબ ચમત્કારી પણ છે. અને કહેવાય છે કે એકાદશી તો પવિત્ર જ હોય છે, અને આપણા શાસ્ત્રોમાં પણ અમાસથી પણ વધારે મહત્વ, પૂનમથી પણ વધારે મહત્વ એકાદશીનું બતાવવામાં આવ્યું છે. તો આ તે સમય હોય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે, જ્યારે પવન તમારા શબ્દોને લઈને ઉપર સુધી જઈ રહ્યા હોય છે. તેથી જો તમે આ દેવ ઉઠી એકાદશીને સાચા મનથી મનાવો છો તો તુલસીની આગળ દીવો પ્રગટાવો છો અને તે ક્ષણો પૂરા વિશ્વાસ સાથે કહો છો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો તમે પોતાની અંદરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો. તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો, નિષ્ફળતાઓ, આર્થિક બાધાઓ બધું ધીરે ધીરે મટવા લાગે છે. અને પછી થોડા જ સમયમાં તમે જોશો કે પૈસા ફક્ત આવતા નથી, ટકે પણ છે. કારણ કે મિત્રો, આ શબ્દ ફક્ત બોલવાતો નથી, સાંભળતા પણ શીખવે છે. તો યાદ રાખો, લક્ષ્મી ફક્ત ત્યાં જ રહે છે જ્યાં સ્થિરતા, સ્વચ્છતા અને સત્યતા હોય છે. મિત્રો, આ શબ્દનો પ્રભાવ અત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય. તુલસીને અડતી વખતે જો તમે કોઈના પ્રત્યે દ્વેષ, ઈર્ષ્યા કે ખોટું બોલવાનો ભાવ રાખો છો, કે લોભ રાખો છો, કે લાલચ રાખો છો, તો આ શબ્દ કામ નહીં કરે.
પરંતુ જો તમારું મન શાંત છે અને તમારી અંદર સાચા ભાવ છે તો આ શબ્દ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જશે મિત્રો. મિત્રો, દેવ ઉઠી એકાદશીના આ અવસર પર જ્યારે સૃષ્ટિ જાગે છે, જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં લક્ષ્મીને લઈને પૃથ્વી તરફ દ્રષ્ટિ નાખે છે, તો તે સમયે આ શબ્દ બોલી દો. મિત્રો, તુલસીને અડીને આ શબ્દ બોલ્યા પછી એક દીવો પણ તમારે પ્રગટાવવાનો છે. મિત્રો, આ શબ્દ બોલ્યા પછીની પ્રક્રિયાને જાણવી પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે પ્રક્રિયા જો વિધિ વિધાનથી કરવામાં આવે, જો ઉપાય પૂરી જાણકારી સાથે કરવામાં આવે તો જ સારું છે મિત્રો. કારણ કે મિત્રો, અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે. અધૂરા જ્ઞાન સાથે જો આપણે કોઈ કાર્ય કરીશું તો તે કાર્ય તો બગડશે અને સાથે કિસ્મત પણ બગડી જશે મિત્રો. સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. હવે તમારે દીવો પ્રગટાવવાનો છે અને મનમાં કહેવાનું છે, હે માં તુલસી, હે હું ખાલી નથી, હવે હું તમારા આશીર્વાદથી પૂર્ણ છું. પછી જોજો ધીરે ધીરે કઈ રીતે જીવનમાં બદલાવ આવવા લાગશે મિત્રો. ક્યારેક લોકો વિચારે છે કે ચમત્કાર ફક્ત વાર્તાઓમાં જ થાય છે, પરંતુ સચ્ચાઈ એ છે કે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે વિશ્વાસ શબ્દ સાથે મળી જાય છે. પ્રગટ હો પ્રભુ પ્રેરણા, આ શબ્દ તે જ વિશ્વાસની ચાવી છે. તેને તુલસીની સામે બોલતી વખતે તમારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ મિત્રો. મિત્રો, આ ક્ષણ તે છે જ્યારે તમે તેને બોલો અને તે તમારા જીવનનો નવો અધ્યાય લખી દે છે. આ દિવસે બોલાયેલો આ શબ્દ 12 મહિના સુધી અસર કરે છે મિત્રો. તે તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાય છે, વધે છે અને બમણા થાય છે મિત્રો. તો મિત્રો, આ દેવ ઉઠી એકાદશી પર જ્યારે સૂરજ ઉગે તો સૌથી પહેલા તુલસી માતા પાસે જાઓ, દીવો પ્રગટાવો, જળ ચડાવો અને તે ક્ષણે પોતાના બંને હાથોથી તુલસીને અડીને પૂરા વિશ્વાસ સાથે કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા. આ શબ્દ તમારા ભાગ્યને સાંભળી લે છે અને જેટલી પણ મુશ્કેલીઓ આવે છે તેને દૂર કરી દે છે. કારણ કે મિત્રો, આ શબ્દ ફક્ત બોલાતો નથી, આ શબ્દ બ્રહ્માંડમાં નોંધાઈ જાય છે અને જે બ્રહ્માંડમાં નોંધાઈ જાય છે તેને કોઈ મિટાવી શકતું નથી મિત્રો. તેથી મિત્રો, દેવ ઉઠી એકાદશીના દિવસે જ્યારે દેવતાઓ સ્વયં જાગી રહ્યા છે અને જ્યારે ધરતી અને આકાશનું મિલન થઈ રહ્યું હોય ત્યારે આ તક ગુમાવતા નહીં મિત્રો. તુલસીને અડીને આ એક શબ્દ બોલી દેજો અને પછી જુઓ કે કેવું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. આવનારા 5 મહિનામાં તમને જે પરિવર્તન દેખાશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.